કાંકરેજ તાલુકાના જામપુરના બકરા સંવર્ધન કેન્દ્રમાં ગાયો માટે માથાકૂટ થતા એટ્રોસિટીની ફરિયાદ કરાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ જામપુર ખાતે આવેલ સરકાર દ્વારા સંચાલિત બકરા સંવર્ધન કેન્દ્રમાં ગાયો બાબતે માથાકૂટ થતા ડોક્ટર પટેલ વજાભાઈ જેઠાભાઈ સરકારી કર્મચારીએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં શંકરભાઈ માધાભાઈ પરમાર નામના વ્યક્તિ પોતે બકરા સંવર્ધન કેન્દ્રમાં ફરજ બજાવે ગત તારીખ 26/9/2024ના રોજ માનસંગ જીવાભાઈ ચૌધરી રહે બોરતવાડા તાલુકો હારી જિલ્લો પાટણ, રાજુભાઈ પંચાલ રહે છત્રાડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા, બાબરભાઈ વેલાભાઈ પંચાલ રહે કચરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તેમજ અન્ય 20 જેટલા લોકો જામપુરા બકરા સંવર્ધન કેન્દ્ર પર આવેલ અને હાજર કર્મચારી શંકરભાઈ માધાભાઈ પરમારને કહેલ કે તમે લોકો અહીંયા ગાયોની કતલ કરીને તેના હાડકા વેચવાનો ધંધો કરો છો અને તમે કતલખાનું ચલાવો છો એવું કહી અને પછી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી ગાળાગાળી કરી ગળદાપાટુના માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામની સામે તારીખ 27/9/2024ના રોજ સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 645/2024 બીએનએસ કલમ 115(2), 121, 301, 189, 191, 352, 351 એટ્રોસિટી કલમ 313(2)(5) મુજબની ફરિયાદ કરવામાં આવતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક સોલંકી કરી રહ્યા છે। ત્યારે હવે ખરેખર સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ હાલમાં તો ગૌપ્રેમીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।